હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. હું પારુલ મિસ્ત્રી. આજે આપણે વાત કરીશું 357ની. એસ્ટ્રોલોજીમાં જે આપણે 8 યોગાસની જે સિરીઝ ચાલુ કરી છે એમાં આ હોરિઝોન્ટલનો સેકન્ડ પ્લેન હશે. તો આપણે કયા કયા પ્લેન જોઈ ગયા છીએ આગળ? તો આપણે જોઈશું કે 438 વર્ટિકલ પ્લેન, જેને થોટ પ્લેન પણ કહેવાય છે. પછી 951નો વ્હીલ પ્લેન, પછી 276નો એક્શન પ્લેન. આ આપણે 3 વર્ટિકલ પ્લેન આપણે જોઈ ગયા. અને આપણે 492નો હોરિઝોન્ટલ પ્લેન પણ જોયો, બરાબર? તો એને મેન્ટલ પ્લેન કહેવાય છે. આપણે હવે 5th જે પ્લેન છે 357નો, કે જેને ઇમોશનલ પ્લેન પણ કહેવાય છે, તો એની આપણે વાત કરીશું. આ આગળના જે વિડીયોઝ છે એ પ્લેનનું તમારે જો વિડીયોઝ જોવા હોય બધા, તો તમે મારી યુટ્યુબ ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં જઈને જોઈ શકો છો. અને ફ્રેન્ડ, હજી પણ તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચલો આપણે જોઈશું 357 ઇમોશનલ પ્લેન. તો હવે આપણે વાત કરીશું કે 357 કે તમારા બર્થ ડેટમાં કે તમારા લુશુ ગ્રીડમાં 357 આવે છે તો તમારો કહેવાશે ઇમોશનલ પ્લેન. તો આપણે જોઈશું કે 3 નંબર એટલે કે ગુરુનો નંબર, જ્ઞાન માટે, બરાબર ને? બધાને જ્ઞાન આપે. પછી 5 નંબર કે જે બુધનો નંબર છે અને બેલેન્સનો નંબર છે, જે ફેમિલી, જોબ, બિઝનેસ એ બધામાં બેલેન્સ કરે, રિલેશનમાં પણ બેલેન્સ કરે. તો બેલેન્સનો નંબર 5. પછી 7 નંબર જે સ્પિરિચ્યુઅલ છે અને એકદમ દયાળુ સ્વભાવ છે એનો, તો એવો કે જેનો સ્વામી છે કેતુ. તો આ 357 એટલે એ મળીને કયો બનશે પ્લેન? ઇમોશનલ પ્લેન. તો આપણે આ જોઈશું કે આ લોકો કેવા હોય છે. વિંગ હોય છે એ લોકો હંમેશા. એમને ગોલ્ડન હાર્ટેડ પણ કહે છે. ગોલ્ડન, એ લોકોનું હાર્ટ ગોલ્ડન હોય છે, એટલે બહુ દયાળુ હોય છે. એ બધાને મદદ કરવામાં માને છે, બધાને સપોર્ટ આપે છે અને સામેવાળાની ફિલિંગને પણ સમજે છે. આ લોકો હેલ્પિંગ નેચરવાળા પણ હોય છે. પછી આ લોકોનો સ્વભાવ વિનોદી હોય છે. પછી આ લોકો ગોડ લવિંગ હોય છે. તો આટલા બધા સારા સ્વભાવ હોય છે આ લોકોનો. પણ એ લોકોને છે ને કહેવાય ને કે એ લોકોના જોડે ફ્રોડ પણ બહુ થાય છે. સમજો કે આ લોકો બહુ કાઇન્ડ હોય ને બહુ સારા નેચરના હોય, એટલે બધા એમને કોઈને પૈસા આપ્યા ઉધાર તો કોઈ પાછું નથી આપતું, કે કોઈ પણ વસ્તુમાં, લવમાં પણ એ લોકોને દગો મળે છે. જે પ્રેમ કરતા હોય એમાં પણ એમને લોકોને દગો મળે છે. તો આ બધું એ લોકોના જીવનમાં થતું હોય છે. પણ આ લોકો એ લોકોની કાઇન્ડનેસ ને છોડતા નથી, કે એ લોકો હંમેશા બધાને સપોર્ટ કરે. અને એ લોકોમાં એટલો પાવર હોય ને કે એ સામેવાળાને એમને વાતોથી હીલ કરી નાખે અને એનાથી સામેવાળાનું દુઃખ અડધું થઈ જાય. તો આટલો બધો સારો હોય કે 357નો જે પ્લેન હોય છે એ લોકો આટલા બધા સારા હોય છે. અને એ લોકો ઉપર તમે આંખ બંધ કરીને પણ વિશ્વાસ મૂકી શકો છો, એટલા આ લોકો સારા હોય છે. અને તમને સહી અને સારી એડવાઇસ આપશે હંમેશા. કોઈ દિવસ તમને ખોટી વસ્તુ નહીં બતાવે. જીવનમાં એ લોકો કઈ ફિલ્ડમાં જાય તો એ લોકો માટે પણ સારું છે. તો એ લોકો કાઉન્સિલર પણ બની શકે. મેં કીધું ને, સારા હીલર બની શકે, એટલે કાઉન્સિલર પણ બની શકે. પછી એ લોકો મોટિવેશનલ સ્પીકર પણ બની શકે. એ લોકો CA પણ બની શકે. પછી એ લોકો આગળ ફાઇનાન્સમાં પણ આગળ એ લોકો કરી શકે અને સારા એવા રિસર્ચર પણ બની શકે. તો હવે આપણે જોઈશું કે એવા કોણ છે. તો આપણે જોઈશું કે એવા છે આપણે હિમેશ રેશમિયા સાહેબ અને બીજા છે આપણા અન્ના હજારે. તો આ બંનેના બર્થ ચાર્ટમાં પણ 357 નંબર આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે નેક્સ્ટ વિડીયો જે છે હોરિઝોન્ટલનો 3rd પ્લેન, એ હું લઈને આવીશ. 816નો પ્રેક્ટિકલ પ્લાન લઈને આવીશ. તો તમે જરૂરથી મારો વિડીયો જોજો અને તમને ખ્યાલ આવશે કે તમારામાં શું છુપાયેલું છે અને એના ઉપર તમે કામ કરીને
તમે આગળ વધશો તો તમને જરૂરથી સફળતા મળશે. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.